નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ હવામાન અપડેટ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 10 ઓગસ્ટ 2026 વાર સોમવારના તાજા સમાચાર। નમસ્કાર મિત્રો, ગુજરાતના હવામાનને લઈને આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે। ત્યારે 10 ઓગસ્ટ 2026ના હવામાનને લઈને લોકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીને લઈને પણ ગુજરાતના લોકોનું ધ્યાન ખેંચાયું છે। વરસાદની સિસ્ટમ સક્રિય રહે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। જો કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તે સ્થાનિક હવામાન પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે। 10 ઓગસ્ટના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે, જ્યારે અમુક સ્થળોએ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। વરસાદ સાથે પવનની ગતિમાં વધારો થવાની શક્યતા પણ રહે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે। વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ તથા છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધે તો નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક વધી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક વાતાવરણ પ્રમાણે વરસાદ થઈ શકે છે। કચ્છમાં પણ ચોમાસાની અસર જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાની શક્યતા રહી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની સ્થિતિ બદલાઈ શકે છે, તેથી માછીમારો અને દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોએ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે। હવે વાત કરીએ ખેડૂતોની। ગુજરાતના ખેડૂતો માટે વરસાદ ખૂબ જ મહત્વનો છે। સારો વરસાદ ખેતીના પાક માટે ફાયદાકારક બની શકે છે, પરંતુ સતત ભારે વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે। તેથી ખેડૂતોને પોતાના વિસ્તારના વરસાદના અપડેટ પર નજર રાખવી અને જરૂરિયાત મુજબ ખેતી સંબંધિત કામગીરી કરવી જોઈએ। ભારે વરસાદ દરમિયાન સામાન્ય લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે। રસ્તાઓ પર પાણી ભરાયું હોય તો વાહન લઈને પસાર થવાનું ટાળવું જોઈએ। નદી, નાળા કે ડેમ નજીક બિનજરૂરી રીતે જવાનું ટાળવું જોઈએ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય ત્યારે ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું જોખમી બની શકે છે। મિત્રો, હવામાનની આગાહી અંગે એક ખાસ વાત યાદ રાખવી જરૂરી છે। હવામાનમાં ખૂબ ઝડપથી ફેરફાર થઈ શકે છે। વરસાદની સિસ્ટમની દિશા, પવનની ગતિ અને અન્ય હવામાની પરિબળોના આધારે આગાહીમાં ફેરફાર થઈ શકે છે। તેથી અંબાલાલ પટેલની આગાહી હોય કે અન્ય કોઈ હવામાન આગાહી, તેને સત્તાવાર હવામાન વિભાગના તાજા અપડેટ સાથે પણ જોવી જોઈએ।